અને ભૂતકાળના જે પણ ક્રાંતિકારીઓ થઈ ગયા એમાં સરદાર પટેલ હોય, બિરસા મુંડાજી હોય, એ બધા ક્રાંતિકારીઓ હતા અને એ ક્રાંતિકારીઓ પણ આક્રમક હતા જ. બીજી વાત કે ભાઈ ગ્લાસ મારવાની વાત, તો હજી સુધી એ જ્યુડિશિયલ બાબત છે, હજી સુધી એની પર કોઈ સાબિતી મળી નથી, એની ઉપર કોઈ પુરાવા નથી, કોઈ સીસીટીવી રજૂ નથી થયા અને આગળ જતાં કોર્ટે પણ કીધું છે કે ભાઈ આના પુરાવા તમે રજૂ કરો. હજી સુધી પુરાવા આપવામાં ક્યાંક ને ક્યાંક જે સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે એ તો સરકારી જે અધિકારીઓ છે એના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે. એટલે એ સરકારની ચાપલૂસી કરતા હોય, હવે જે વ્યક્તિ સરકારની ચાપલૂસી કરતો હોય, જેના રોટલા ખાતો હોય એનું જ સારું બોલવાના છે. એટલે ક્યાંક ને ક્યાંક ચેતરભાઈ વસાવાને રાજકીય કિન્નખોરીનો ભાગ રાખી અને ફસાવવામાં આવી રહ્યા છે. બાકી રહી વાત ગ્લાસ મારવાની કે રહી વાત કે ગ્લાસ મારવાનો પ્રયાસ કરવાની, એ વાતમાં હજી તથ્યતા સાબિત નથી થઈ. અને જો કદાચ કોઈને માર્યું હોત ચેતુરભાઈ તો કદાચ મરી ગયો હોત, તો કદાચ એને લાગ્યું હોત, તો કદાચ હોસ્પિટલમાં હોત, પણ એવી કોઈ જ ઘટના ઘટી નથી. એટલે આ આક્ષેપો પણ પાયાવિહોણા છે. આવનાર દિવસોની અંદર આની ઉપર પણ ટ્રાયલ ચાલવાની છે અને એ ટ્રાયલમાં ચેતુરભાઈ વસાવા નિર્દોષ સાબિત થઈને આવવાના છે. તમે જેટલું રાજકારણ જાણો છો, આ જેને પણ તમે આરોપ લગાડો છો કે આવું કર્યું હશે, એના તો પછી આમાંથી પાર્ટીને ફાયદો થાય તો કેમ લોકો? આમાં શું છે કે ભારતીય જનતા પાર્ટીના ગ્રુપમાં તો દુઃખનું પેટમાં પણ કૂટી નાખ્યું માથું. હવે જે ભ્રષ્ટાચારો હતા એમાં આદરણીય ચેતરભાઈ વસાવાએ નકલી કચેરી કૌભાંડ બહાર લેવું, મનરેગાનું કૌભાંડ બહાર લેવું, બચુભાઈ ખાબડના જે દીકરા હતા એને જેલમાં નાખી દીધા, ત્યાં એ વિસ્તારમાં નર્સિંગ કોલેજ બોગસ ચાલતી હતી, ત્યાં એને પેટમાં તેલ મંડળ ઉજાગર કરી કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાની હતી. તેની સાથે સાથે ત્યાં જે આદિવાસી વિસ્તારમાં જે બાળકો હતા એની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના આ સરકારે બંધ કરી દીધી હતી. તો હવે એ ચાલુ કરાવી, એટલે લગભગ 400 કરોડ રૂપિયાની આ શિષ્યવૃત્તિ યોજના હતી જે ચાલુ થઈ, એનાથી આદિવાસી સમાજને ફાયદો થતો. હવે સરકારે બંધ કરી દીધી એટલે સરકારી નામોશી થવાની. એટલે આ બધી જ ઘટનાઓ એવી હતી, નકલી કચેરી કૌભાંડ, ભ્રષ્ટાચાર, આ બધું જ મનરેગા કૌભાંડ બધું જ. હવે આમાં ચેતરભાઈ વસાવાનો અવાજ ગમે એમ કરી એમ કેમ પ્રકારે દબાવવાનો પ્રયત્ન એ કરવાનો. હવે ત્યાં પોલીસને હાથો બનાવ્યા, અધિકારીઓ તેને હાથો બનાવ્યા.